હેલો સ્ટુડન્ટ્સ, આપણે ગણિતમાં ચેપ્ટર નંબર 6 રેખાઓ અને ખૂણાઓ શરૂ કર્યું હતું. એનામાં આપણે શરૂઆતમાં મૂળભૂત પદો અને તેની વ્યાખ્યાઓ એ ટોપિક લીધો હતો. એનામાં આપણે ખૂણાઓના પ્રકાર જોઈ ગયા. ખૂણાઓના 5 પ્રકાર જોઈ ગયા: ગુરુકોણ, લઘુકોણ, કાટકોણ, સરળ કોણ અને વિપરીત કોણ. બરાબર, આટલે સુધી આપણે થિયરી શીખી ગયા. હવે આગળ દેખો ખૂણાઓની જોડના પ્રકાર. બરાબર, ખૂણાઓના પ્રકાર થઈ ગયા. હવે ખૂણાઓની જોડના પ્રકાર એટલે કે અહીંયા બે ખૂણાઓની જોડ આવે એના પ્રકાર આપણે ભણવાના છે. તો એનામાં પહેલું છે કોટિકોણ. તો કોટિકોણ કોણે કહેવાય? બરાબર, આ પ્રકારો આપણે આગળના ધોરણમાં ભણીને જ આવ્યા છે. ફરી એક વખત આપણે રિપીટ કરીએ છીએ. તો કોટિકોણની વ્યાખ્યા છે: જે બે ખૂણાઓના માપનો સરવાળો જો 90 અંશ થતો હોય તો તે બંને ખૂણાઓને એકબીજાને શું કહે છે? કોટિકોણ કહે છે. જે બે ખૂણાઓના માપનો સરવાળો 90 અંશ થતો હોય તો તે બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહે છે. બરાબર, એટલે કે અહીંયા આપણે એક ખૂણો દોરીએ. બરાબર, એ બે ખૂણા કીધા છે એટલે આપણે બે ખૂણા દોરીએ. એકનું માપ આપણે લઈએ 50 અંશ લઈએ, બીજાનું લઈએ 40 અંશ. બરાબર, આ ખૂણા કયા કહેવાય તો એ તો તમને ખબર છે, લઘુકોણ. ને એમનું એ લઘુકોણના ખૂણાઓનું માપ 0 થી 90 અંશમાં આવે. એટલે આપણે અહીંયા બે ખૂણા લીધા છે. એકનું માપ 50 અંશ લીધું, બીજાનું માપ 40 અંશ લીધું. બરાબર, તો હવે 50 ને 40નો સરવાળો કરીએ. બરાબર, તો કેટલો થાય? 50 + 40 કરે તો કેટલો થશે? 90 અંશ થઈ જશે. તો શું કહેવાય? આ ખૂણો અને આ ખૂણો એકબીજાના શું કહેવાય છે? કોટિકોણ કહેવાય છે. બરાબર, એટલે આ કોટિકોણની વ્યાખ્યા થઈ. હવે આપણે આગળ બીજો ખૂણો દેખીએ. કોટિકોણ પછી છે પૂરક કોણ. પૂરક કોણ કોને કહેવાય? તો પૂરક કોણ કોને કહેવાય? તો જે બે ખૂણાઓના માપનો સરવાળો કેટલો થવો જોઈએ? હવે 180 અંશ થાય તો તે બંને ખૂણાઓને એકબીજાને શું કહે છે? પૂરક કોણ કહે છે. તો એ લખીશું: જે બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થતો હોય તો તે બે ખૂણાઓને એકબીજાના કોટિકોણ કહે છે. પૂરક કોણ કહે છે. કોટિકોણ તો ઉપર આપણે ભણી ગયા. બરાબર, તો અહીંયા બે ખૂણા લઈએ. હવે 180 અંશ થવો જોઈએ સરવાળો. તો બરાબર, આપણે અહીં બે ખૂણા લીધા. તો એક લીધો તેને આપણે 120 અંશ. બરાબર, આ કયો ખૂણો થઈ ગયો? ગુરુકોણ. એનું માપ 120 ને આને 60 લખીએ. બરાબર, આ લઘુકોણ. તો 120 ને 60નો સરવાળો કરીએ તો કેટલો થાય? 180 થઈ જાય. તો શું કહેવાય? આ ખૂણાનો શું છે? પૂરક કોણ છે. બરાબર, એટલે આ બે ખૂણાઓ એકબીજાના શું કહેવાય? પૂરક કોણ કહેવાય છે. જો એ બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય તો જ એ બંને એકબીજાના પૂરક કોણ કહેવાય છે. બરાબર, ત્યારબાદ હવે એના પછીનો એનામાં જ ત્રીજો પ્રકાર છે આસન્ન કોણ. આસન્ન કોણ કોને કહેવાય? તો આસન્ન કોણની વ્યાખ્યા જરા બરાબર ધ્યાનથી સમજીએ. જે બે ખૂણાઓમાં શિરોબિંદુ સામાન્ય હોય, જે બે ખૂણાઓમાં શિરોબિંદુ સામાન્ય હોય અને એક બાજુ સામાન્ય હોય. બરાબર, એક શિરોબિંદુ સામાન્ય હોય અને એક બાજુ સામાન્ય હોય અને સામાન્ય ન હોય તે બાજુઓ અને
સામાન્ય ન હોય તે બાજુઓ સામાન્ય બાજુથી વિરુદ્ધ દિશામાં હોય, સામાન્ય બાજુથી વિરુદ્ધ દિશામાં હોય તો તે બંને ખૂણાને એકબીજાના આસન્ન કોણ કહે છે। બરાબર, એટલે અહીં દેખો, હવે આસન્ન કોણની વ્યાખ્યા ધ્યાનથી સમજો। જે બે ખૂણાઓના શિરોબિંદુ કેવું હોય, સામાન્ય હોય, બરાબર। તો આપણે એક ખૂણો દોરીશું, બરાબર, અને એક બાજુ સામાન્ય હોય, બરાબર, એટલે એક બાજુ વચ્ચેથી કાઢીએ। આ શિરોબિંદુ છે જે બંનેમાં સામાન્ય આવશે, બરાબર, અને એક બાજુ જે બંનેમાં કેવી હોય, સામાન્ય હોય, અને સામાન્ય ન હોય તે બાજુઓ સામાન્ય બાજુથી વિરુદ્ધ દિશામાં હોય, બરાબર। એટલે આ બે બાજુઓ કેવી છે, સામાન્ય નથી, તો તે એ બાજુ કેવી હોય, આ જે સામાન્ય બાજુ છે એનાથી વિરુદ્ધ દિશામાં છે, એક આ બાજુ છે અને એક બીજી બાજુ છે, બરાબર। એ બંને અહીં આપણે લંબાઈએ તો આ એક વિરુદ્ધ દિશામાં ગઈ, આ એક વિરુદ્ધ દિશામાં ગઈ, એટલે કે એક શિરોબિંદુ સામાન્ય હોય અને એક બાજુ સામાન્ય હોય, બરાબર। આ બંને સામાન્ય છે આ બંને ખૂણામાં, અને જે સામાન્ય ન હોય તેવી બાજુ, એટલે કઈ સામાન્ય બાજુ નથી, એક તો આ છે અને એક આ છે, આ બે બાજુઓ સામાન્ય નથી, તો એ બાજુઓ કઈ આવેલી હોય છે, તો આ જે સામાન્ય બાજુ છે એનાથી વિરુદ્ધ દિશામાં, એટલે આ સામાન્ય બાજુ આ છે, એનાથી એક બાજુ આમ જાય છે અને એક બાજુ આમ જાય છે, એટલે બંને વિરુદ્ધ દિશામાં છે। તો ત્યારે જે બે ખૂણાઓ બને છે, એટલે કે એક આ ખૂણો બને છે અને એક આ ખૂણો બને છે, એ બંને ખૂણાઓ કેવા હોય છે, એકબીજાના આસન્ન કોણ હોય છે, બરાબર। આ છે આસન્ન કોણની વ્યાખ્યા। જો આપણે આવી રીતે કરીને આ રીતે આસન્ન કોણ ના કહેવાય, બરાબર। શિરોબિંદુ સામાન્ય છે, બાજુ સામાન્ય છે, પરંતુ એની જે સામાન્ય બાજુ સિવાયની બે બાજુઓ છે એ વિરુદ્ધ દિશામાં હોવી જોઈએ, પણ આ બંને તો એક જ દિશામાં જાય છે, બરાબર। એટલે આ આસન્ન કોણ કહેવાય નહીં, બરાબર। આસન્ન કોણ કઈ છે, તો શિરોબિંદુ સામાન્ય, સામાન્ય એક બાજુ સામાન્ય હોય અને એ બાજુની વિરુદ્ધ દિશામાં બીજી બે બાજુઓ જાય તો એનાથી બનતા ખૂણાઓને શું કહે છે, એકબીજાના આસન્ન કોણ કહે છે, બરાબર। તો અહીં નીચે લખી શકીએ ખૂણો, આને નામ આપી દઈએ એ, બી, સી અને ડી। તો ખૂણો એ બી સી, ખૂણો એ બી સી બરાબર, તો આખો જે ખૂણો છે, બરાબર, એને બે ભાગ પાડી દીધા છે, એક આ અને એક આ। તો ખૂણો એ બી ડી વત્તા ખૂણો ડી બી સી, બરાબર। જો તમારે આખા ખૂણા એબીસીનું માપ શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય, તો આપણે પહેલાં ખૂણા એ બી ડી વત્તા ખૂણો ડી બી સી, એટલે આ ખૂણો અને આ ખૂણોનો સરવાળો કરીએ તો આપણે આખું જે છે એનું માપ મળી જાય, બરાબર। એટલે આ શું છે, આપણું આસન્ન કોણ। ત્યારબાદનું હજી ચોથા નંબરનો છે પ્રકાર રેખિક જોડના ખૂણાઓ। રેખિક જોડના ખૂણાઓ, બરાબર। તો રેખિક જોડના ખૂણાઓની વ્યાખ્યા શું છે, તો જે આસન્ન કોણમાં સામાન્ય ન હોય તે બાજુએથી જો રેખા બનતી હોય તો તે બંને ખૂણાને એકબીજાના શું કહે છે, રેખિક જોડના ખૂણાઓ કહે છે। રેખિક જોડના ખૂણા કહે છે, બરાબર।
એટલે કે હવે આસન્ન કોણ, તો આસન્ન કોણ આ રહ્યો. હવે આસન્ન કોણમાં સામાન્ય ન હોય તે બાજુ, બરાબર. તો સામાન્ય ન હોય તેવી બાજુ કઈ છે? એક તો આ છે અને એક આ છે, બરાબર. તો એ બાજુ જો રેખા બનતી હોય તો હવે જો આ સામાન્ય બાજુ એક આ લઈએ, સામાન્ય ન હોય તેવી બાજુ એક આ છે, બરાબર. તો એ રેખા બનાવતી હોય તો આ જે બાજુ છે એ આમ આડી થઈ જાય, બરાબર. આવી રીતે જો રેખા બનાવે, બરાબર, તો આ શું થઈ ગયું? રેખિક જોડના ખૂણા થાય, બરાબર. તો અહીંથી દોરીએ રેખિક જોડના ખૂણાની વ્યાખ્યા, અરે આકૃતિ. એક બાજુ જો આ જે છે સામાન્ય ન હોય તેવી બાજુ આવી રીતે રેખા બનાવે અને એના પર એક કિરણ દોરી દઈએ, બરાબર. તો આ જે ખૂણા બને છે એ ખૂણા કયા છે? રેખિક જોડના ખૂણા કહે છે, બરાબર. એટલે કે અહીંયા જે આસન્ન કોણમાં આ જે બાજુ હતી સામાન્ય નહોતી, બરાબર, એ બાજુ શું બનાવી દે છે? રેખા બનાવી દે છે. એટલે આમ આ બાજુ જે આમ હતી એ આમ આડી થઈ ગઈ, તો આવી રીતે આડી થઈ ગઈ તો આ એક રેખા બની ગઈ અને એના પર આ શું થઈ ગયું? કિરણ થઈ ગયું. અને એનામાં જે બે ખૂણાઓ બને છે કયા હોય છે? રેખિક જોડના ખૂણા હોય છે. અને આ જે રેખિક જોડના ખૂણા હોય છે એમનો ખૂણાઓનો સરવાળો કેટલો હોય છે? 180 હોય છે. કેવી રીતે 180 હોય છે? તો આપણે સરળ કોણ ભણી ગયા. સરળ કોણ, બરાબર, આખું શું કહેવાય છે? સરળ કોણ કહેવાય છે. એનું માપ, સરળ કોણનું માપ કેટલું હતું? 180 અંશ હતું. તો અહીંયા શું થાય છે? રેખિક જોડના ખૂણામાં એ જે સરળ કોણ હોય છે એના બે ભાગ પડી જાય છે, એક તો આ અને એક આ, બરાબર. તો આ બંનેનો સરવાળો શું થાય? 180 અંશ થાય. તો અહીં લખીએ ખૂણો ABD વત્તા ખૂણો DBC, બરાબર. ખૂણો ABD અને ખૂણો DBC. જે બી ખૂણો છે, જે ખૂણો પડે છે એ વચ્ચે જ આવવું જોઈએ. તો ખૂણો DBC બરાબર કેટલા થાય? 180 અંશ થાય, બરાબર. એટલે યાદ રાખજો કે રેખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180 અંશ થાય છે. ખૂણાઓની જોડના પ્રકારમાં જ હજી એક પ્રકાર બાકી છે, અભિકોણ, બરાબર. આગળ આપણે જે 4 પ્રકાર ભણ્યા એનામાં જ હજી 5મો પ્રકાર છે અભિકોણો. તો હવે અભિકોણોની વ્યાખ્યા શું છે? તો જ્યારે બે રેખાઓ એકબીજાને પરસ્પર O બિંદુમાં છેદે તો બનતા ખૂણાને અભિકોણો કહે છે. એકબીજાના અભિકોણો કહે છે, બરાબર. તો જ્યારે બે રેખાઓ, એટલે બે રેખાઓ દોરીએ, એ જો પરસ્પર એકબીજાને છેદે, બરાબર, એટલે પરસ્પર એકબીજાને છેદી બે રેખાઓ લીધી, એને નામ આપી દઈએ ABCD. એ પરસ્પર એકબીજાને કયા બિંદુમાં છેદે છે? અહીં આપ્યું છે O બિંદુમાં છેદે છે. તો બનતા ખૂણાઓને એકબીજાના અભિકોણ કહે છે, બરાબર. O બિંદુમાં છેદે છે. હવે જે સામસામેના જે ખૂણા બને છે એક અને એક આ રહ્યું, બરાબર. આ બે જે ખૂણાઓ બને છે એ એકબીજાના શું છે? અભિકોણ. એટલે કે આ જે સામસામેના ખૂણા, આ બે એકબીજાના અભિકોણની એક જોડ થઈ અને આ સામસામેના ખૂણા એકબીજાની એક જોડ થાય, અભિકોણની બીજી જોડ થઈ, બરાબર. એટલે કે જ્યારે બે રેખાઓ એકબીજાને પરસ્પર O બિંદુમાં છેદે ત્યારે જે બનતા ખૂણાઓ મળે છે એકબીજાના અભિકોણ હોય છે. તો આપણે O બિંદુમાં છેદે છે, આપણે 4 ખૂણા બને છે. એ 4માંથી સામસામેના ખૂણાઓ કેવા હોય છે? એકબીજાના અભિકોણ હોય છે. તો અહીં લખીએ ખૂણો COB અને ખૂણો AOD. આ અભિકોણની એક જોડ. કઈ? ખૂણો COB અને ખૂણો AOD, બરાબર. એ અભિકોણની એક જોડ થઈ. બીજી જોડ લખીએ તો ખૂણો COA અને ખૂણો BOD, બરાબર. ખૂણો COA અને ખૂણો BOD. તમે પહેલાં ખૂણો BOD અને પછી ખૂણો COA લખો તો પણ ચાલે, બરાબર. આ ક્રમ અહીં આવી જાય ને આ અહીં આવી જાય તો ચાલે, પણ સામસામેના ખૂણાઓ એકબીજાના અભિકોણ છે એટલું યાદ રાખવાનું છે. એટલે અહીં આપણે ખૂણાઓની જોડના 5 પ્રકાર જે છે
એ પૂરા થાય છે। બરાબર, એટલે તમે આની વ્યાખ્યા બરાબર યાદ કરી લેજો। આની વ્યાખ્યાઓ એટલે કે આ 5 પ્રકારની વ્યાખ્યાઓનો ઉપયોગ કરીને આપણે આગળ દાખલા કરવાના છે। હવે આપણે આગળ નવો ટોપિક લઈએ છીએ, પરસ્પર છેદતી અને પરસ્પર ન છેદતી રેખાઓ। બરાબર, નવો ટોપિક છે, પરસ્પર છેદતી અને પરસ્પર ન છેદતી રેખાઓ। એટલે કે અહીંયા રેખાઓ પરસ્પર છેદે છે અને ના છેદતી એવી રેખાઓ લેવાની છે। તો અહીંયા દોરીએ, બરાબર, તો આ બે રેખાઓ પરસ્પર એકબીજાને છેદે છે, તો એ નામ આપી દઈએ PQRS, નહીં O। બરાબર, હવે ન છેદતી રેખાઓ તો તમને ખબર છે, છેદતી ના રેખાઓ તો એ રેખાઓ કેવી હોય, એકબીજાને સમાંતર હોય। બરાબર, તો આ ન છેદતી રેખાઓ PQRS, આ છેદે છે રેખાઓ, છેદતી રેખા અને અહીંયા ન છેદતી રેખાઓ। બરાબર, તો અહીંયા જે રેખાઓ છેદતી નથી તો એ રેખાઓ એકબીજાને કેવી હોય છે, સમાંતર હોય છે। હવે આ જે રેખાઓ છે, છેદતી રેખાઓ અને ન છેદતી રેખાઓ, એ શું હોય છે, અનંત સુધી વિસ્તરેલી હોય છે। એટલે કે આ જે PQ રેખા છે ને RS રેખા છે, સમાંતર રેખાઓ, તે અનંત સુધી એટલે કે અનંત સુધી વિસ્તરેલી હોય છે। એવી રીતે જ આ જે રેખાઓ છેદે છે, બરાબર, એ બી અનંત સુધી વિસ્તરેલી હોય છે। આ બંને સમાંતર રેખાઓના, હવે આપણે અહીંયા સમાંતર રેખાઓ જે છે નામ દેખીએ, તો સમાંતર રેખાઓના ભિન્ન બિંદુઓ પર તેના સામાન્ય લંબની લંબાઈઓ સમાન રહેશે। સમાંતર રેખાઓ છે આ બે, બરાબર, એમના ભિન્ન બિંદુ એટલે PQRS, બરાબર, અલગ અલગ બિંદુઓ છે। તો હવે એના પર લંબની લંબાઈ દોરું, બરાબર, તો આ લંબ દોર્યો બંને બાજુ, તો એ લંબની લંબાઈ બંને બાજુ કેવી હોય છે, સમાન રહેશે। બરાબર, અહીંયા જેટલી લંબની લંબાઈ ધારો કે 5 હોય તો અહીં પણ કેવી હશે, 5 હશે, કારણ કે આ કેવી રેખાઓ છે, સમાંતર રેખાઓ છે। આ સમાન લંબાઈ બંને સમાંતર રેખાઓની વચ્ચેનું શું દર્શાવે છે, અંતર દર્શાવે છે। એટલે કે આ જે લંબ દોર્યો, બરાબર, એ લંબ બંનેનો કેવો હશે, સમાન હશે। આખી રેખાઓમાં વચ્ચે વચ્ચે જે લંબ દોરશો તો અહીંયા દરેક લંબનું માપ કેવું હશે, સરખું જ હશે। તો એ જે લંબ હોય છે, એ જે લંબાઈ હોય છે, એ શું દર્શાવે છે, સમાંતર રેખાઓ વચ્ચેનું અંતર દર્શાવે છે। એટલે કે આ બે રેખાઓ વચ્ચેનું અંતર કેટલું છે, એ આ લંબની જે આપણે લંબાઈ દોરીએ છીએ એ દર્શાવે છે। બરાબર, તો અહીં લખી દઈએ, આ બંને સમાંતર રેખાઓના ભિન્ન બિંદુઓ પર તેના સામાન્ય લંબની લંબાઈઓ કેવી હોય છે, સમાન હોય છે। એટલે કે સમાન રહેશે। બરાબર, લંબની લંબાઈ સરખી હોય છે। આ સમાન લંબાઈ બંને સમાંતર રેખાઓ વચ્ચેનું શું દર્શાવે છે, અંતર દર્શાવે છે। રેખાઓ વચ્ચેનું અંતર દર્શાવે છે, અથવા તો એને અંતર કહેવાય છે। એટલે કે જે આપણે લંબ બંને બાજુ દોરીએ છીએ એ બંને લંબ જ શું કહે છે, હોય છે, સમાંતર રેખાઓ વચ્ચેની વચ્ચેનું અંતર હોય છે। બરાબર, એટલે કે આ છેદતી રેખા અને પરસ્પરના છેદતી રેખાઓ પરથી આટલો પોઈન્ટ એક યાદ રાખવાનો છે। હવે આગળ દેખો, પૂર્વધારણા 6.1, બરાબર, તો પૂર્વધારણા 6.1નું વિધાન શું છે, તો જો કિરણનો ઉદ્ભવ બિંદુ રેખા પર હોય, જો કિરણનું
ઉદ્ભવ બિંદુ રેખા પર હોય તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓનો સરવાળો 180 अंश થાય છે। બરાબર। તો દેખીએ હવે જે કિરણનું ઉદ્ભવ બિંદુ એક રેખા હોય, બરાબર, એટલે કે એક કિરણ લીધું અને એનું ઉદ્ભવ બિંદુ એક રેખા હોય, એટલે કે આ એક રેખા છે, બરાબર, આ રેખામાંથી જ આ કિરણ ઉદ્ભવે છે, બરાબર, એવું જ કીધું છે। અને તેવા કિરણ અને રેખાથી બનતા બંને ખૂણાઓ, તો આ કિરણ અને આ રેખાથી બનતા બે ખૂણાઓ એક આ છે અને એક આ છે, બરાબર। તો એ બે ખૂણાઓના માપનો સરવાળો કેવો થાય? 180 અંશ થાય છે। તો આ કયો આપણે હમણાં ખૂણાઓ ભણીએ એનામાં આવી ગયો, કયા જોડના ખૂણા થયા? રૈખિક જોડના ખૂણા થયા, બરાબર। મેં તે વખતે તમને કીધું હતું કે રૈખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ થાય છે, બરાબર। તો પૂર્વધારણા 6.1 માં પણ એ જ કીધું છે કે જો કિરણનું ઉદ્ભવ બિંદુ એક રેખા હોય તો આ રેખાઓમાંથી એક કિરણ ઉદ્ભવ્યું તો એ કિરણ અને રેખા, એટલે આ કિરણ અને આ રેખાથી બે ખૂણાઓ બને છે, એક તો આ રહ્યો અને એક આ રહ્યો, તો આ બંને ખૂણાઓના માપનો સરવાળો કેવો થાય છે? 180 અંશ થાય છે, બરાબર। એટલે કે આપણે પૂર્વધારણા 6.1 નું વિધાન યાદ રાખવાનું છે। ત્યારબાદ આગળ પૂર્વધારણા 6.2 ભણીએ। પૂર્વધારણા 6.2 તો એનામાં દેખો શું કહે છે? તો જો બે આસન્ન કોણોનો સરવાળો 180 અંશ થાય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુઓ એક રેખા બનાવે છે, બરાબર। શું કહે છે? જો બે આસન્ન કોણોનો સરવાળો, તો આસન્ન કોણની આકૃતિ વ્યાખ્યા આપણે ભણી ગયા, બરાબર। આસન્ન કોણ કોને કહેવાય? તો આ શિરોબિંદુ સામાન્ય અને એક બાજુ સામાન્ય હોય અને બીજી બે બાજુઓ જે સામાન્ય નથી એ વિરુદ્ધ દિશામાં આવેલી છે આ બાજુથી, બરાબર। તો શું કીધું છે? જો બે આસન્ન કોણોનો સરવાળો 180 અંશ હોય તો તેની સામાન્ય ન હોય તેવી બાજુ, બરાબર। તો આપણે પૂરક રૈખિક જોડના ખૂણાઓની વ્યાખ્યામાં જ ભણી ગયા કે સામાન્ય ન હોય એટલે કે આ જે સામાન્ય નથી એવી બાજુ શું બનાવી દે છે? રેખા બનાવે છે, બરાબર। રેખા બનાવે તો આ બે ખૂણાઓના માપનો સરવાળો કેટલો છે? 180 અંશ છે, બરાબર। એટલે આ બે ખૂણાઓના માપનો સરવાળો અહીં ઊંધું કીધું છે, અહીં શું કીધું છે? જો કિરણ અને રેખા બંને શું બનાવે છે? જો બે ખૂણા બનાવે તો એ બંનેનો સરવાળો કેવો થાય છે? 180 અંશ થાય છે, બરાબર। હવે એનું ઊંધું શું કીધું છે? કે જો બે ખૂણાઓનો આસન્ન કોણોનો સરવાળો 180 અંશ હોય તો જે બાજુ સામાન્ય નથી તે બાજુ શું બનાવે છે? એક રેખા બનાવે છે, બરાબર। એટલે આ જે બાજુ સામાન્ય નથી આ વાળી એ શું બનાવી દે છે? અહીંયા રેખા બનાવે છે। ક્યારે બનાવે છે? જ્યારે એ બે ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ હોય તો, બરાબર। એટલે એની આકૃતિ યાદ થશે રૈખિક જોડના ખૂણાઓની જ, બરાબર। આનો ને આનો માપનો સરવાળો શું થાય? 180 અંશ થાય છે। એટલે તમારે આ બે જે પૂર્વધારણા છે 6.1 અને 6.2 એનામાં કહેવાનો જે એમનું રૈખિક જોડના ખૂણાઓ વિશે જ અહીંયા આપણે સમજૂતી આપી છે, પરંતુ પહેલાં જે કીધું છે એનાથી ઊંધું બીજી પૂર્વધારણામાં કીધું છે, પણ માહિતી તો શેની છે? રૈખિક જોડના ખૂણાઓ વિશે છે કે જે તેમનો ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય છે? 180 અંશ થાય છે, બરાબર। એટલે આ પૂર્વધારણાનો ઉપયોગ કરીને આપણે આગળ દાખલા કરીશું।